લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે, જ્યાં એક ભાવેશ ઠક્કર નામના શખ્સે પોતાની સરકારી કર્મચારી તરીકે ઓળખ આપી તથા અમદાવાદના રાણીપ અને શાસ્ત્રીનગરમાં રહેતા લોકોને સસ્તા ભાવે અને વિધવા સહાય સહિતની યોજનામાં મુખ્યમંત્રી આવાસ યોજનાના સરદાર પટેલ નગરમાં મકાન અપાવવાની લાલચ આપી હતી. મકાન આપવાની લાલચ આપી હતી અને કોઈ પાસે 5 તો કોઈ પાસે 10 લાખ પડાવ્યા અને મકાન તો ન આપ્યું પણ નાણાં લઈને ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ છેતરપિંડીનો ભોગ બનનાર લોકો કરી રહ્યા છે. જ્યાં ભાવેશે શહેરમાં અનેકને પોતાના શિકાર બનાવ્યા, તેમાંથી કેટલાક લોકો જ સામે આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક ભોગ બનનારે ફરિયાદ કરતા તેની તપાસ ચાલી રહી છે. ભોગ બનનારના આક્ષેપ મુજબ બીટીવી ન્યૂઝે પણ ભાવેશ ઠક્કરના શામલ સ્થિત સાગર એપાર્ટમેન્ટના ઘરે જઈને તપાસ કરતા મકાન બંધ મળી આવ્યું. તો પરિવાર અને ભાવેશ ઘણા સમયથી દેખાયો ન હોવાનું પણ સામે આવ્યું છે. જોકે ભાવેશે આપેલા દસ્તાવેજમાં એએમસીના સિક્કા અને એએમસીના કર્મચારીના ઓળખ કાર્ડ પણ છે. જે સાચા છે કે ખોટા તે તપાસનો વિષય છે. બોલો તો શું ક્યાં મકાન મળી જ જશે? બોલો. મકાન મળી જ જશે 100%. નહીં મળે એવું બનશે જ નહીં. વિધવા સહાય વાળું વિધવા સહાય મુખ્યમંત્રી આવાસ યોજના વાત પછી શું વાત? ફોન કરો. બોલો તો શું ક્યાં મકાન મળી જ જશે? બોલો. મકાન મળી જ જશે 100%. નહીં મળે એવું બનશે જ નહીં. વિધવા સહાય વાળું વિધવા સહાય મુખ્યમંત્રી આવાસ યોજના વાત પછી શું વાત?